માતાજી જય શ્રી કૃષ્ણ। આ યુગની અંદર જો એક જીવતા જગતા દેવતા હોય તો કહેવાય છે કે હનુમાનજી મહારાજ છે। હનુમાનજી મહારાજનું સ્મરણ કરો અને જો સાચા દિલથી તમારો ભાવ જાગે અને જો ન આવે એવું ક્યાંય બને એવા દાખલા નથી। હનુમાનજી મહારાજ એટલે એક અંજનીનો જાયો કીધો। આપણું બાળક નાનું હોય અને એમ કહેવાય કે 2-4 વર્ષનું થાય, બોલતા શીખી જાય। જો પહેલાં શરૂઆતમાં તમે હનુમાન ચાલીસાના પાઠ કરાવો તો એ બાળકને ક્યાંય ભય નથી લાગતો, ક્યાંય બીક નથી લાગતી, ક્યાંય એ બાળક અટકતું નથી। અરે વિદ્યામાં જો જરાક બાળક નબળું હોય અને હનુમાન ચાલીસાના પાઠ તમે કરાવો તો પણ હનુમાનજી મહારાજ એને સપોર્ટ આપે છે। અને હનુમાન ચાલીસાની 2 કડી તો ફરજિયાત આપણા બાળકને શીખડાવો જ। કઈ? એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી હું લોકયું જાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમત નિવારે સુમતિ કે સંગી, કંચન બરન બિરાજ સુબેશ, કાનન કુંડલ કુચિત કેસા। હનુમાનજી મહારાજ બળબુદ્ધિ વિદ્યા દેહ મોહી। અને બીજી એક કોઈને ભય હોય અને જો ભયમાંથી મુક્ત થવું હોય એને માટે સ્પેશિયલ 2 ચોપાઈ કીધી છે। કઈ? કે નાચે રોગ હરે સબ પીડા, જો સમરે હનુમાન બલબીરા, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાયે, હે મહાવીર જબ નામ સુનાયે। નાચે રોગ હરે સબ પીડા, જો સમરે હનુમાન બલબીરા। અરે રામ જેવા રામને પણ એમ કહેવાય કે હનુમાનજીની જરૂર પડી, ગમે એવું કામ હોય તો એમ કહેવાય હનુમાનજી સામે નજર થઈ ગઈ એટલે એ કામ ફાઇનલ જ હોય। મેદાનની અંદર જ્યારે યુદ્ધના મેદાનની અંદર લક્ષ્મણજીને જ્યારે ઇન્દ્રશક્તિ લાગી ત્યારે રામ રૂવેશ, રામ રૂવે રામ રુદન કરેશ, અને જગતને બતાવ્યું ભાઈ રામ જેવો બ્રહ્મ મોઢાગર હતો ને એનો ભાઈ આમ થાય એવી વાત બને નહીં, પણ જગતને કરી બતાવ્યું કે ભાઈઓ ભાઈઓ એટલો પ્રેમ રાખો। અને રામ બીનવે છે લક્ષ્મણને, શું કહે છે કે તૂટ ગઈ જોડી મારી, બિખર ગઈ જોડી, ભાઈ રે વિનાની તૂટી મારી જોડી, બંધુ રે વિનાની તૂટી મારી જોડી, ક્યાં મુખ લઈને મારે જાઉં રે અયોધ્યા, ક્યાં મુખ લઈને મારે જાઉં રે અયોધ્યા, માતા રે સુમિત્રા પૂછે દોડી દોડી રે, ભાઈ રે વિનાની તૂટી મારી જોડી, બંધુ રે વિનાની આજે તૂટી મારી જોડી। રામ લક્ષ્મણની મોઢાગર મૂર્છિત પડ્યા હે ને રામ લક્ષ્મણની મોઢાગર રૂવે કે ભાઈ વિનાની મારી જોડી તૂટી ગઈ। અયોધ્યામાં મારે માં સુમિત્રાએ મને હોઈપો તો કે લખન તારી સેવામાં આવે, અને હવે હું શું જવાબ દઈશ। રામ રૂવે છે અને હનુમાનજી મહારાજ સાંભળે છે, એનાથી રામનું રુદન સહન નથી થતું। હનુમાનજી મહારાજ એક જ છલાંગ મારી ભાઈ, અને કોઈએ એવું બતાવ્યું કે લંકાની અંદર સુષેણ નામનો વધ છે અને એવી સરસ મજાની ઔષધિ કરે કે મૂર્છિત વહી જાય, એને મૂર્છા વહી જાય। હવે આ સુષેણને બરકવા કેમ જવું ભાઈ, દુશ્મનનો વૈધ, સુષેણને બરકવા કેમ જવું, પણ હનુમાનજી મહારાજ જાય છે। સુષેણ લપસપ બહુ કરે હે, ઓલી દવા જો હે, ઓલી દવા જો હે, ઓલી દવા જો હે, અને તેથી હનુમાનજી મહારાજ એમ કહેવાય કે સુષેણ નામના વૈદ્યનું આખું ઘર મૂરિયામાંથી ઉખેડી અને રામની મોઢાગર હાજર કર્યું કે બોલ હવે કઈ દવા જો હે। ત્યારે સુષેણ એમ બોલે હે કે વિદ્યાચલ પર્વતની ઉપર સંજીવની નામની ઔષધિ છે, અને સંજીવની ઔષધિનો રસ ઘોડી અને જો લક્ષ્મણજીના મોઢામાં રેડવામાં આવે તો તમારો ભાઈને મૂર્છા વરે। પણ આ સંજીવની લેવા કેમ જાવી, અને લેવા જવામાં એક વિચાર કરવાનો હતો કે સંજીવની લેવા જાય ને એક પાનની અંદર દીવો બળતો હોય ને એ જ પાન લઈ આવવાનું,
હવે હનુમાનજી મહારાજ એમ કહેવાય કે મા અંજનીનું નામ લઈ અને છલાંગ મારી અને ઋષ્યમુખ પર્વત પાસે જાય છે લેવા જડીબુટી. રાવણે એવી માયા કરી દીધી કે જ્યાં હનુમાનજી મહારાજને દીવાવાળું એક પાંદ ગોતવું હતું ત્યાં પાંદે પાંદે દીવા હનુમાનજી મૂંઝાઈશ કે આ પાંદે પાંદે દીવા મારે કેવી રીતે આ જડીબુટી લેવી. અને તઈએ માને યાદ કરે છે. મારો કહેવાનો સુરી, જો જીવતી જાગતી દેવતા હોય ને તો આ જગતની અંદર તમારી જનતા છે ને મા દોડી અંજની હાજર થાય છે અને કહે છે કે દીકરા બોલ, કેમ મને અહીંયા બોલાવવાની? રામના કામમાં તારે વિલંબ નથી કરવાનો અને કેમ મને અત્યારે બોલાવીને? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે માં, મને સુસેણ નામના વધે એક ઔષધિ લઈ આવવાનું કીધું છે, પણ અહીંયા તો લાખો પાંદડે પાંદડે દીવા બરેસામાં ક્યાં કઈ ઔષધિ લો, કયું પાંદ લો? અને તૈયા માઈ એમ કહેવાય કે થાનેલાની છેડ જ્યારે મારી પર્વત પર, ધાવણની એક છેડ મારીને પર્વતના બે ભાગ કરી નાખ્યા. બેટા, આમાં વિલંબ ન કરવાનો હોય, આમાં પાંદ ન ગોતવાનું હોય, મારા રામનું કામ છે. તું એક કામ કર, પર્વતનો અધું ફાડું લઈ જા અને જા, જી જરૂર પડશે એ પાન તોડીને સુસેણ એના મોઢામાં નાખશે. પર્વતનું પાંદ લઈ, પર્વતનું ઝાડ આખું લઈ અને પર્વત લઈને જાય છે ને હનુમાનજી મહારાજની બધા રાહ જોવે છે કે રજની હવે થોડી રહી છે, દિવસ ઉગવાને હવે જરાય વાર નથી, મારો ભાઈ હવે બેઠો થાય એ માટે હનુમાનજી મહારાજ ક્યારે આવશે? નહીં. હનુમાનજી આવ્યા, બધાએ હનુમાનજીની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. હનુમાનજી મહારાજ આવ્યા એટલે સુસેણ નામના વૈદ્ય એમાંથી ઔષધિ ઓળખી લીધી. ઔષધિ ઓળખીને એનો રસ ઘોરી અને એમ કહેવાય કે લક્ષ્મણજીના મોઢામાં રેડ્યો. લક્ષ્મણજીના મોઢામાં રેડ્યો ભેગો રસ મોઢામાં ગયો એટલે લક્ષ્મણજી તો બેઠા થઈ ગયા. હળક દઈને ક્યાંય ગયું મારું તીર, ક્યાંય ગયું મારું કામઠું, અને ક્યાંય ગયો રાવણનો દીકરો ઇન્દ્રજીત મેઘનાથ. જાવી વાત કરે હે, રસ મોઢામાં રેડ્યો. લક્ષ્મણજી બેઠા થઈ ગયા. બધાને જોતો તે મળી ગયું. કૂચાનો ભગવાને ઘા કરી દીધો ને એ કૂચા બોલેશ કે ભગવાન જરૂર હતી ત્યાં સુધી અમને રાખ્યા, તમે તરછોડો તો જગતમાં અમનારી કોણ સંભાળ કરશે? કોણ અમને સંભાળશે? કૂચા બોલ્યા. અને ત્યાં ભગવાને કીધું રામે કે જા, અત્યારે ભલે મેં તારો તિરસ્કાર કર્યો, પણ આવનારી પેઢીમાં આવનારા યુગમાં ધીરે ધીરે તારી સ્થાપના પહેલાં થાય. ભાઈ કોક ઘર એવું હોય છે ભાગ્યશાળી કે જેની ઘરે ચા નહીં બનતો હોય, કૂસાની ચા બનાવી કે જા ઘરે ઘરે તારી સ્થાપના થાય, મારી પૂજા પહેલાં તારી પૂજા થાય. ભગવાનની પૂજા તો કરવી હોય તો કરે ભાઈ, ચાની તપેલી તો ચૂલે મૂકવી જ પડે ગેસ ઉપર, અને ચા તો ફરજિયાતમાં આવે બધાને. એટલે મારો કહેવાનો સુરી છે કે રામ કોઈનું ઋણ ન રાખે. ભગવાન કૂચા જેવા કૂચાને જો જગતની અંદર ઇતિહાસ એનો બનાવી દીધો હોય કે ચા વિના, અને આપણે મહેમાન ગમે હામાં મળે, ગામના હોય કે ભલે આપણા સંબંધી હોય, હામાં મળે તો કોઈ એવું બોલ્યું કે જમવા આવજો ભાઈ, ચા પાણી પીવા તો હાલો, ચા પાણી પીવા તો હાલો. ચાનું પેલા બોલીશ. આ ચાને ભગવાને વચન દઈ દીધું છે. એટલે આપણને ચા એટલા માટે બહુ પ્યારી છે. ભગવાનનું વચન, રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય એરું વચન ન જાય. એટલા માટે એમ કહેવાય કે ચાને આપણે બધા વધારે આદર આપી છીએ, અને ચા ઉપર તો જગતમાં મહેમાન ગતિ અને તમારું સન્માન ઓળખાય છે કે ચાનું કે નકર એમ કહે હારો હમો જઈડો પણ સાના જેવાય નહીં, સા જેવાય નહીં, પૂછ્યું નહીં, પણ ચા ઉપર એમ કહેવાય કે આપણી કંઈક મોટેપ ગણાય છે. આ જગતની અંદર આવા દાખલા બિહારનાર. રામાયણ રચી તો રામે કેના માટે રચી છે? જગત માટે રચી છે. રામે તો કરી જ લીધું, ભાઈ ભાઈનો સંબંધ રાખ્યો, મા દીકરાનો રાખ્યો, પતિ પત્નીનો આદર્શ જીવન જીવી ગયા, આદર્શમાં આદર્શ બની જાય એવું સરસ મજાનું રામચંદ્ર ભગવાન જીવન જીવી ગયા. પણ જગતને રામાયણ વાલ્મીક ઋષિને, તુલસીદાસજીને, મોરારી બાપુને એટલે લખવી પડી કે આવનારી પેઢી જો રામાયણના પુસ્તકમાંથી વાંચીને થોડુંક મગજમાં લઈ આવે તો. એટલા માટે ભગવાને રામાયણ રચી. હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, રાતે નિંદરા દિવસે કામ, ક્યારે ભજશો રામનું નામ. રામનું નામ લેવાનો ભાઈ સમય હોતો નથી, એની મર્યાદા હોતી નથી. નિંદરમાં પણ રામનું નામ લઈ શકો, ગમે કામ કરતાં કરતાં પણ રામનું નામ લઈ શકો. ભાઈ જે લઈ શકતા ન હોય તો અમે ઘરકામ
કરતાં કરતાં અત્યારે પણ ભગવાનનું નામ લઈએ. એમ જગતમાં ભગવાને સંદેશો દીધો છે કે નામનો સમય નથી. એમાં કોઈ માળાની જરૂર નથી. અનુષ્ઠાન કરવું હોય તો માળાની જરૂર છે. હરતા ફરતા કામ કરતા જમતા રોટલી કરતા બધે રામ નામ લઈ શકો. રામ નામ મારે રૂપિયો રોકડો, કૃષ્ણજીનું નામ મારે નોટુનો ઠોકડો. સરસ મજાની આજની આપણે સત્સંગ પૂરો કરી. ફરી મળશું કાલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સૌ મિત્રો મારી ચેનલને વધુથી વધુ શેર કરજો.